આ છે ને કામ સોરી હતો એ મજાક કોઈ જે કરતી નહીં અકર તને છે ને હું છે ને ધૂળી નાખવાનું મેરી મહેનત જો કહેતે ને ખોટી દાનત કરે જોઈએ છોકરો તો હરક મોજમાં આવી ગયો હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે બપોર થવા એવા છે ને કારણ કે છે ને ભાઈ આજ આખો દી આપણે છે ને પાણી વાળતા હા ને ખાડા કરતા હા એવું બધું છે ને કામ કરતા હા ને આ છે ને ઘેર બેઠી બેઠી છે ને કપડાં ધોવાનું કામ ચાલુ કર્યું છે કા તો મારા પપ્પાની સોહણી છે ને ધોઈ નહીં એટલે લોખંડના સીના પર કા 1 વાગી હે કેટલા 1 વાગી ને મેં છે ને ભાઈ એક હાથ તો છે ને હોજવાડેલો છે આવડો હાથ તો છે ને હોજવાડી દીધેલો છે પણ હારવાર છે ને ભાઈ અત્યારે ખૂટા નાખતો ને તો બીજો હાથે હોજી ગયો હું તમને બતાવું જો દેખાય સોળો પડી ગયો સોળો આમ કરે તો આમ છે ને દેખાતો નહીં ફોકસ નહીં આવતું ને એટલે અહીં છે ને સોળો પડી ગયો એ હાથમાં છે ને સોળો પડી ગયો એટલે છે ને ઘણા કેટલા 10-12 ખાડા ગયા ને તો આ સોળો પડી ગયો અત્યારે છે ને ભાઈ બપોર થઈ ગયા કારણ કે છે ને આવડા ખૂટા લેવા ને આપણે એ ખૂટા છે ને લગાડતા બજા તો ભાઈ અત્યારે મસ્ત મજાના છે ને આરામ કરે છે હું કામ શરૂ હોય એને બધું વાગે એમ થાય હા મારે છે ને હવે કીવાનું છે ને ભાઈ ખાવું છે જમવું છે જમવાનો ટાઈમ નહીં એટલું કામ કરું છું તો એ એમ કે કામસોર કોણ છે તો અમી નહીં આ છે ને કામસોર એ તો અત્યારે છે ને આ લુગડા ધોવાઈ રહી છે ધોઈ નહીં કા વાહ વાહ તો ભાઈ કામ કરે છે તો એને કામસોર નો કહેવાય તે મને શું કીધું કામસોર શું બળ પડે એટલે તો વગાડો ભાઈ ખાડા ગાળતો હો તો કોઈ આપણે ખાડા ગાળતા હોય તો વાગી જાય તો ભાગી તો નહીં ગયું પણ આમ હાથમાં હરતી હોય ને કોઈ એટલે છે ને હાથમાં સોળો પડી ગયો એટલે પહેલાંનો છે ને એક સોળો પડી ગયો હેદરો અહીંયા પહેલાંનો એક સોળો પીડ્યો એ સારો થઈ ગયો તો અહીંયા છે ને આ બીજો ટેપળીઓ થઈ ગયો એનું છે ને આવડા છોકરાને છે ને શાક કરીને ખવડાવી દેવું છે સોળાનું કા હા એક એને ખબર નહીં પડતી ને આજ છે ને આ ગોદીબેનનો છોકરો ભાઈ આ છે ને દર્શનભાઈ સવાર દિન અહીંયા છે તો આ બે છે ને બાકા ઝીકી બોલાવે છે ઘડીક વાર છે ને ઓલો એને મારે ઘડીક વાર ઓલો એને મારે આપણે છે ને એક જણો હોય ને તો એને કી છે ને માથું દુખવા મળે એવા બધા ને ભાઈ અત્યારે છે ને ભાઈ જમવા મળ્યા છે તો ભાઈ જમવામાં બની છે ભીંડાની કઢી જો આ ભાઈ ખાય છે તું ભાઈ ભીંડાની કઢી ખા રોટલી ખાય કોરી રોટલી એ ભાઈ ને ખાતા તો કોરી રોટલી ખાય છે પછી ને ભાઈ જમી લઈએ ફેમિલી તો આપણે છે ને જમી લીધું છે ને અહીંયા છે ને અત્યારે રોટલા બને બોય અમારે હાટો છે ને ભાઈ ગરમે ગરમ રોટલા નહીં હવે એને ખાવાનું બાકી છે તો એને હાટો છે ને ગરમ રોટલા બનાવે હા કારણ કે ભાઈ છે ને એક રોટલો હતો ને તો એમાં છે ને આપણે બધા ખાઈ લીધું છે 2-3 રોટલી હતી એક રોટલો હતો તો જમી લીધું છે ને બાકી અત્યારે એની હાટું છે ને એ ગરમ ગરમ રોટલા બનાવે છે કા હોશિયાર માણા હોય ને એનું કામ હા કાંઈ વાંધો નહીં કારણ કે ભાઈ મારે છે ને કામ હતું કે એટલે છે ને કાંઈ કામમાં ખાઈ લીધું છે કારણ કે અત્યારે છે ને ભાઈ એક ભાગ આવ્યો છે તો હવે છે ને પછી મોટર શરૂ કરવાની છે ને જવાનું છે આપણે ખૂટા નાખવા તો ખૂટા નખાતા જાય ને મોટરમાં છે ને ભાઈ પાણી આપતું હોય ને પાણી વળાતું જાય ને મારા ભાઈ જો ભાઈ કાલની ઘરે છે ને પાછું કામકાજ લઈ લીધું છે હે હા એમ ફેમિલી તો અત્યારે છે ને આપણે જઈશી ખૂટા નાખવા ને ભાઈ પાણી પાવાનું જો ભાઈ ઓલા છેલ્લા કેરામાં છે ને ભાઈ પાણી હેલું આવે છે ને બાકી આ બાજુ આડા 2 કેરા છે ને એક ઓલી બાજુ ઊભો કેરો છે એ આ હેઠે ઊભો કેરો છે આખો હળંગ બાકી છે ને ઓલી બાજુ છે ને 2 કેરા બાકી છે ને ભાઈ આપણે ખૂટા નાખવાનું કામકાજ લીધેલું છે આજમાં તો છે ને ઘણા ખરા ખૂટા તો નખાઈ જાય છે થોડાક ખૂટા બાકી રહે એક હેઠના બાકી છે બાકી તો આ લાઈનમાં છે ને ઠેક લગન છે ને ખૂટા નાખી દીધા છે આ બાજુ ને હવે છે ને ઓલી લાઈનમાં નાખવાના છે ને આડા હેઠે નાખવાના છે તો ફટાફટ છે ને ભાઈ નાખી દઈને બાકી છે ને ભાઈ ખૂટાની હાઈટ જો એટલી છે ફેમિલી તો આપણે છે ને ખૂટા નાખતા તો ભાઈ છે ને અહીંયા જો અત્યારે આ એક છેલ્લો કેરો બાકી રહ્યો છે ને એક આવડો કેરો છે ને ઠેક હળંગ બાકી છે ને ઓલી બાજુ 2 કેરા બાકી છે બાકી છે ને 3 કેરા રહી જાય છે ને અત્યારે છે ને ભાઈ 3:30 થઈ જાય છે એટલે લાઇટ વી જશે કારણ કે આ કેરો પીશે ને એટલે લાઇટ વી જશે તો ઓલા પણ છે ને પીગું છે પાણી ને પીગું નાલી એમ પોગશે તો આ લાઇટ વી જશે બાકી છે ને કાલમાં 3 કેરા પાવાના રહેશે ને
ને બાકી જો અત્યારે બગલા છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ પાણી પીવે છે જોવા માટે પાણી પીવે સારો કરે છે ફેમિલી તો આપણે છે ને ભાઈ ખાડા ગાળતા છે ને તો આ છે ને મને બરકવા આવી ભાઈ બરકવા કેમ આવી થોડો યારું નીકળો એ આ ભેંની ગમેણમાં છે કાંઈ ગમ આવો ભેંને કરશે તો હું છે ને કૂદકા મારતો છે ને ઘાયા ઘામાં આવ્યો ભાઈ ત્યાં આવ્યો ને તો આવડે છે ને ભાઈ પાક બનેલો હતો ને તો આ પાકમાં છે ને ભાઈ આખલે ફેર પડી ગયો છે કે મારા બાએ છે ને ભાઈ મને બરકવા નીકળ્યો ખબર પાકમાં ભાઈ બીજો કઈ ફેર નહીં જરીક છાણી કાસી રહી જાય કે એટલે આમ કડક નહીં છો મતલબ આ દુકાન છૂટો છે અને હજી આ ટાઈડની સિઝન છે ને તો ટાઈડમાં છે ને ભાઈ થઈ જાય કડક બાકી છે ને બધી વસ્તુ નાખી એમ જો ભાઈ બદામ નાખેલી છે ને એવું બધી વસ્તુ છે ને નાખેલી છે ને હવે છે ને ભાઈ છા બનાવ્યો છે તો હવે છે ને ખેતરમાં જવાનું હોય પણ હવે છા પાણી પીને પછી જવાનું ને આ તો છે ને હાવ ખોટી છે મને બહુ દાય છે હા છોકરો નીકળશે ને તે દી હું નહીં આવી એમ ન કરાયો તો હાસો નીકળતે હું હમ ખાવ ને હા આગળ એને હમ ખાવાનું બાકી રહ્યા પણ મને છે ને હાસુ લાગી ગયું હું કહું લઈને પાછા બળજા બાંધ્યા હે ભેહું હે લઈને ભેં બેહીને કે બળજા નડી જોઈ ને તો લોસા વાળું થાય એટલે છે ને હું ગાય ગમાયું પણ આજ પછી છે ને આવી મજાક કોઈ જ કરતી નહીં અકર તને છે ને હું છે ને ધૂળી નાખવાનું લે પાડી દીધા કે હા તી પણ તે તીવા તમે ન આવ્યા તો આ કડક થઈ જાય કાબા પછી પડે નહીં કડક થઈ જાય ભાઈ તો બટકા પાડવા હાટું છે ને આ ખોટું બોલી ગઈ હવે હાવ જે તમે આવતા નહોતા તે હા આવતા નહોતા હવે ભાઈ છે ને છા પાણી પી લઈએ કારણ કે છા બની જાય મસ્ત પછી જઈએ ખેતરમાં કાબા ફેમિલી તો બધે છે ને ભાઈ ખૂટા નાખી દીધા છે જો આટલી ઠેક ઓલા પણ રહી છે ને લાકડાના ખૂટા નાખ્યા ઠેક ઓલા શેડા લાગીને બધે છે ને લાકડાના ખૂટા નાખ્યા ને હાથમાં ભાઈ છે ને સોળા પીડ્યા ને વાત નહીં કેટલા સોળા આખા હાથ છે ને હવે છે ને પૂરા થઈ જાય કારણ કે એટલા ખાડા કર્યા ને તા 4 થી 5 સોળા પડી ગયા છે હવે છે ને ગામમાં જાઓ ને આની અંદર છે ને ભાઈ આવી દોરી નાખવાની છે અહીં છે ને એ દોરી તો એવી દોરી છે ને આપણી પાસે છે નહીં કારણ કે આ દોરી છૂટી થવાની છે પણ આમાં છે ને એક વીણી આવે એમ એમાં તો વીણી પછી પાછી છે ને આપણે બીજી વાડી છે ને એના આ છોડી ના બાંધી દઈશું બાકી અત્યારે છે ને બીજી નવી દોરી લઈ આવું એટલે ગમે તે દી કાયમ આવે એટલે માટે છે ને આમાં નવી દોરી લાવીને ફરતી કોર બાંધી દઈએ એ દેખ મારી મહેનત જો કહેते ને ખોટી દાનત કરે આમ જો સોળા કેટલા પીડા હું છે એ બધા સોળા જો એક અહીંયા છે ને એક જરા આ બાજુ આ બધા હોય એ તો ફળ રહી ગઈ બાકી સોળો જો એક અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા હજી એક તો ફૂટ્યો નહીં અહીં તો ફૂટ્યો નહીં અહીં ધરો આ પાણી ભેરવી દેખાય આગળ અહીં ધરો હા દેખાય તો કહેते ને ખોટી દાનત ન કહેવાય અને મહેનત કહેવાય ને આમ જો ભાઈ નખ છે ને આપણા ઊંડા વી જાય આ બધે ધૂળ ગળી જશે આની અંદર ને આ કેટલા અંદર વી જાય ધૂળ કાઢી હા તો એક કામ કરી નાખો ને હજી હા તો હું એમ કહું કે કામ સર ને કેમ વાહિંદ કરી નાખો હા કારણ કે ભાઈ અત્યારે છે ને મારે જવું છે ગામમાં દોરી લેવા ફેમિલી આપણે છે ને ભાઈ દોરી લઈ આવ્યા છીએ જો 2.5 કિલો છે ને દોરી છે બાકી છે ને આપણે લગાડવાના છે હર 2 લાગે તો 2 બાકી 3 લાગી જાય તો 3 પણ મારા અંદાજે 2 હર લાગશે એવું લાગે છે તો 2 લાગે કે તો 2 લગાડી દઈએ બાકી છે ને એક પાછો વાળાની હાર કાઢવાની છે એટલે 2 લગાડી દઈએ તોય પણ હાલે એમ તો અમારી છે ને આયલી મુહૂર્ત કરીએ કે તો ઓલા પણ ઠેક વી જાય નાલી પાછું અહીં આવે પછી પાછું છે ને આયલી પછી પાછું આ બાજુ લઈ જવાનું એટલે છે ને પોલી બાજુ વી જાય એટલે છે ને વાંધો ન આવે એવી રીતનું કંઈક બાંધવી છે તો અત્યારે જેટલી બંધાય એટલી બાંધી બાકી છે ને કાલમાં થાય છે બધું ફેમિલી તો 2 બંધ લાગ્યા છે ને આમાં છે ને ભાઈ થોડાક લગન જ પગ ઓલા પણ લગન હતી 3 બંધમાં બાકી છે ને તો આવી રીતની ભાઈ બાંધી છે ને આમ થઈ તો રેડી બાકી ફરતા છે ને 2 બંધ લાગી ગયા છે તો હવે છે ને આ બધી ઢીલી પડી ને તો બધી છે ને સરખી તણાવી પડશે તો ફટાફટ છે ને ભાઈ ટાઈટ કરી નાખીએ ફેમિલી તો દી હાથમી જો છે ને આપણે ભાઈ છે ને તારનું કામ છે ને ભાઈ ફિનિશ થઈ ગયું છે ને આગળ છે ને ભાઈ ખેતરમાં છે ને 2 છોકરા છે ને પદરાટી આવતા તો મેં કીધું એ ખેતરમાં કોઈ ગળતા નહીં ને ભાઈ આમ જો 2 આ પતંગ છે ને લોટી લીધા છે આપણા ખેતરમાં આવ્યા ને તો મેં કીધું છોકરાને ન દેવા કારણ કે ભાઈ આપણી ઘેરે છોકરા નાના છે આપણે જલ્લુભાઈની એને ખાલી આપ્યું હોય તો કેવું લાગે એટલે છે ને ખેતરમાં કોઈને ગળવાનું દે ને કારણ કે છે ને ખેતરમાં હુલેવા નહોતા ગળવા કારણ કે ખેતરની અંદર ને ભાઈ હજી તાજું પાયેલું છે તો હગડ પાડી દઈ ને 2 થી 3 છોકરા ભાઈ દોડતા હા તો મેં કીધું ગળવા દેવા નહીં તે હાટું છે ને ભાઈ અત્યારે છે ને અંધારું થઈ ગયું ને હું લેતા આવ્યા 2 પતંગ ને આગળ ઘેરે જઈશું ને તો જલ્લુભાઈ ભાળશે ને તો જલ્લુભાઈને તમે ખુશી એકવાર જોજો
ખાલી કેટલી એના મનમાં ખુશી કેટલી થાય એ તમે જોજો. તો ભાઈ આપણે જલ્લુભાઈ છે ને ઉડાડશે ફેમિલી. હજી હું છે ને હાલીને જાતો હતી તા ભાઈ છે ને પાછી એક બીજા ખેતરમાં પતંગ પડી. તો એ પતંગભાઈ છે ને ભાઈ આપણે જોતી નથી પણ એ છોકરા છે ને ભાઈ પતંગ હાટવો એ ગમે તે છે ને ભાઈ ઝાડની અંદર છે ને ફાફડ પાડશે. કારણ કે તાજું પલાળેલું છે ને એની અંદર છે ને ભાઈ હગડ કરી નાખે. 3 થી 4 છોકરા પદરાટી આવ્યા હોય તો કેટલા હગડ પડે. એટલા માટે છે ને ભાઈ હું લઈ આવું. અગર છોકરા છે ને ઝટકો લાગશે કારણ કે અત્યારે મેં છે ને મશીન ચાલુ કરી દીધું છે તો એકાદું ઝટકામાં ગળી જાય કા હગડ પાડી દે એવું થાય. એટલે છે ને એવું આપણે થવા દેવું નથી. તો હું જ લઈ આવું. એટલો ગારો છે આમાં ના જો પતંગ પડી આમાં ગીરા હોય તો શું થાય. એટલે છે ને આ પતંગ આપણે લઈ લઈએ. જોઈ લો ભાઈ જોઈ લો છોકરો તો હરકમાં મોજમાં આવી ગયો. જોઈ લો ભાઈ 3 પતંગો હે વાહ એક આયુષ ની હો આયુષ એક તું લઈ લે ને આમાં દોરો હારે હે હોય ભાગી જાય ઘડી ખમો વીટાડી દો. ફેરકો લેતા ચાલો તારો કિંજો ફેરકો લેતા તારો દોરો વીટળવા. આ છોકરો મોજમાં આવી ગયો. આ છોકરો મોજમાં આવી ગયો. કેટલા હરખમાં આવી ગયા કા. હા એમ એ છોકરા છે ને ભાઈ ઘણી વાર છે ને મોટા છોકરા હેરે છે ને પતંગો લૂંટવા ગયેલા હોય પણ છે ને આવડા એક છે ને મોટા છોકરા હાથમાં ન આવે દે તે આ બે છે ને દોડતા જ હોય ને ગલોટે ખાતા હોય કા. આ છે ને એના કાકા એ ભાઈ છે ને 3 પતંગો છે ને લૂંટાઈ ગયો આપી દીધું એ. બાકી છે ને આમ હોય ભાઈ છોકરાનું. કારણ કે આપણા છોકરા ભાઈ મોજમાં આવતા હોય તો આપણે છે ને કોકને ન કડવા દે હોય એટલે આપણે છે ને ભાઈ લેતા આવ્યો ને. કારણ કે છે ને ભાઈ મેં કીધું એમ બાકી છે ને બીજું કાંઈ હતું નહીં. એમ રીતે જમવામાં બની ગયું છે ભાઈ વાલોળનું શાક ને અમારે છે ને અહીં બધા ગટિયા છે ને જમવા બેસી જશે. મોટા ગટિયા બેસી જશે ને આ ભાઈને છે ને ભાઈ મજા આવી જાય. તાવ આવી જશે કા તાવ આવી જશે નહીં તો બાકા ચીકી બોલવા મળી ભૂખ લાગી બધે ઝપટ બોલવા મળ્યો છોકરાથી. ફેમિલી મસ્ત છે ને ભાઈ જમી લીધું છે અને અત્યારે છે ને આપણે ભાઈ કરતા પાટા પેંડી. કારણ કે છે ને ભાઈ હું તમને કહેતો હું કહું તમને દેખાડી કારણ કે નખમાં જે વાગેલું છે ને એ હું તમને બતાવું ભાઈ. જો આવી રીતના છે ને ભાઈ આપણા નખના હાલ એટલો લગન છે ને ભાઈ સાકો ઉતરી ગયેલી છે ને આ છે ને નખના ફાડા થઈ ગયા ને અહીંયા અને આ હાથ છે ને હું ધોતો હોય નહીં. કારણ કે છે ને ભાઈ પાટો બાંધેલો હોય તો પાટો પડે ને આની અંદર છે ને ભાઈ વાટ પડી ગયેલો છે બહુ મોટો બધો. એટલે છે ને પાણી અંદર ઉતરે એટલે પાકવાની શક્યતા રહે. એટલે છે ને હાથ ધોતો નહીં. બાકી આંગળીને એવું છે ને સાફ કરી નાખું. આ છે ને ધોયું જ નથી ને આમાં છે ને ગોદડું વળીએ ને તો આની અંદર છે ને અણી રીત રહે ને તો અણીમાં છે ને ગોદડું ભરાય ને તોય લોહી નીકળે. એટલા માટે છે ને આપણે ભાઈ પાટો રાખીએ છીએ. તો અહીંયા છે ને ભાઈ પાટાની ઠેલી આપણે ઘેરે છે તો એમાં છે ને પાટો બાંધી દઈએ છીએ ને ટૂપ છે તો ટૂપ લગાડીને પાટો બાંધી દઈએ એટલે છે ને આખી રાત વાંધો ન આવે. બાકી સવારમાં છે ને બીજો પાટો બદલાઈ નાખી બાકી પાછું સાંજે બદલાઈ નાખવાનું. ને આ છે ને ભાઈ હજી છે ને આની અંદર લોહી નીકળે ને હજી ભાઈ બહુ દુખે છે. ને આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવા. મળી આપણે નવા વિડીયોમાં ત્યાં છે તો બધાને જય માતાજી રામ રામ.